હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લચ્છેદાર આલુ પરોઠા. એમાં આપણે ડુંગળીને ઝીણી ઝીણી સ્લાઇસમાં કટ કરીશું. ડુંગળી આવી પાતળી સ્લાઇસ કટ કરવાની છે. એને એક બાઉલમાં લેશું. બાફેલા બટેટા લેશું, ખમણેલા. રૂટીન મસાલા, ધાણા જીરું પાવડર, લાલ મરચાં પાવડર, ગરમ મસાલો, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર, ચાટ મસાલો. જેના હાથેથી મિક્સ કરશું. આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે વણશું. એક રોટલી વણી લેવાની પાતળી. આવી 2 રોટલી વણવાની છે. એમાં આપણે મસાલો કરશું. હાથેથી એકદમ આછો આછો મસાલો ભરીશું. સ્પ્રેડ કરશું આખી રોટલીમાં. બીજી રોટલી માથે મૂકીશું. એને પ્રેસ કરી દેવાની હાથેથી, એટલે ઉખડે નહીં. પછી એને 4 ભાગમાં કટ કરશું. છોકરાઓને લંચ બોક્સમાં, ટિફિનમાં બહુ સરસ લાગે. એને રોલ વાળશું એકનો. એમાં જોઈન્ટ કરશું બીજો. એવી રીતે 3 રોલ જોઈન્ટ કરી હવે 3 રોલ જોઈન્ટ થઈ ગયા છે. મોટું ગોયણું કરી એને પ્રેસ કરી થોડો આટામણ લઈ અને એને ધીમે ધીમે વણીશું. ફોરે ફોરે હાથે. ચોટે તો આટામણ લેતું જાવું થોડો લોટ. પરોઠું વણાઈ ગયું છે. હવે એને મેં ગેસ ચાલુ કરી દીધો હતો, એટલે આપણી લોઢી થઈ ગઈ છે. હવે એને લોઢીમાં નાખશું અને ધીમા તાપે એને શેકવા દેશું. એક બાજુ શેકાઈ ગયું છે. પછી એને ચારે બાજુ તેલ અથવા તમારે ઘી ભાવે તો ઘી નાખી શકો. એને થોડું સરસ ક્રિસ્પી થવા દેશું. 2 બાજુ સરસ ચડી જાય. આપણું પરોઠું તૈયાર છે. જો આપણું પરોઠું તૈયાર છે એને સર્વિંગ બાઉલમાં લેશું. દહીં અને લીલી ચટણી સાથે આપણે લચ્છેદાર આલુ પરોઠા ખાઈ શકશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.